ब्रेक के बाद स्वागत है आपका सी न्यूज भारत में। खबर नर्मदा से है, जहां अलवा गांव में एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 48 वर्षीय महिला सुमित्राबेन तड़वी पर तेंदुए ने हमला कर उसे शिकार बना लिया। ये घटना पिछले रोज शाम 7:30 बजे के करीब की है, जब सुमित्राबेन अपने घर के आंगन में नहाने गई थी। अचानक एक मानव भक्षी तेंदुआ उन पर झपट पड़ा और उन्हें लगभग 70 मीटर तक खींच ले गया। इससे पहले भी इसी इलाके के वडगांव के पास 35 वर्षीय युवक पर तेंदुए ने हमला कर उसे अपना शिकार बना लिया था। पिछले कुछ समय से तिलकवाड़ा तहसील के ग्रामीण क्षेत्रों में तेंदुए का आतंक बढ़ता जा रहा है, जिससे लोग भयभीत हैं। तेंदुआ लगातार पालतू पशुओं को अपना शिकार बना रहे हैं, जिससे क्षेत्र में दहशत का माहौल है। स्थानीय निवासी और किसान रात दिन खेतों में जाने से डर रहे हैं। लोग अब तेंदुए के रेस्क्यू के लिए पिंजरे लगाने की मांग कर रहे हैं, ताकि इस तरह की घटनाओं से बचा जा सके। नमस्कार मित्रों, હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। જે આજે અમે ઊભા છે નર્મદાના તિલકવાડા નગરના સરકારી હોસ્પિટલ નજીક। આપને જણાવી દઈએ કે હાલ તિલકવાડાના અલવા ગામે એક 48 વર્ષીય મહિલા પર માનવભક્ષી દીપડાએ હુમલો કરીને શિકાર કરવાની ઘટના સામે આવી છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ કે હાલ તિલકવાડા તાલુકો જ્યાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓએ આતંક મચાવ્યો છે। અવારનવાર આ દીપડાઓ પાલતુ પશુઓને શિકાર બનાવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે થોડા સમય પહેલાં તિલકવાડાના વનગામના પાટિયા નજીક એક 35 વર્ષીય યુવક પર હુમલો કરીને દીપડાએ યુવકને શિકાર બનાવ્યો હતો। તે સમયે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વિસ્તારમાં પાંજરા મૂકીને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પણ અનેક વખત દીપડાઓ પશુઓને શિકાર બનાવતા હોવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે આ વિસ્તાર એવો છે કે જ્યાં મોટે ભાગે ખેડૂતો રહે છે અને ખેતી કામ માટે ખેડૂતોને રાત દિવસ ખેતરમાં અવરજવર કરવી પડે છે, પરંતુ આ દીપડાઓના આતંકને કારણે લોકો ડરનો અનુભવ કરી રહ્યા છે અને રાત્રિ સમયે ઘરની બહાર નીકળતા પણ તેઓ ડર અનુભવી રહ્યા છે। આ વચ્ચે એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। આ ઘટનામાં તિલકવાડાના અલવા ગામે રહેતા એક 48 વર્ષીય મહિલા, જેઓ ગતરોજ સાંજના 7:30 વાગ્યે પોતાના ઘરના વાડામાં નહાવા માટે ગયેલ હોય, તે દરમિયાન એક માનવભક્ષી દીપડો અચાનક મહિલા પર હુમલો કરીને ગળાના ભાગે દબોચી લઈ મહિલાને 70 મીટર દૂર કપાસના ખેતરમાં ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે। ત્યારે આગામી સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખી આ દીપડાઓનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તિલકવાડાથી વસીમ મેમન, सी न्यूज़ भारत, नर्मदा। अलवा गांव में हुई इस दुखद घटना ने ग्रामीणों के बीच भय का माहौल पैदा कर दिया है। तेंदुए के बढ़ते आतंक को रोकने के लिए तत्काल कदम उठाने की आवश्यकता है, ताकि भविष्य में ऐसी घटना ना हो और ग्रामीण सुरक्षित महसूस कर सके। इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।